ગઈકાલના પ્રવચનની અંદર પરમાત્માનો જન્મ થયો એ સૂત્ર આપણે સાંભળ્યું. આજનું 5મું પ્રવચન છે. 5મા પ્રવચનની અંદર પરમાત્માનો જે ગ્રહવાસ છે, સિદ્ધાર્થ રાજાના દીકરા તરીકે, રાજકુમાર તરીકેનું જીવન જે વ્યક્તિને પ્રાપ્ત થયું છે, રાજકુમાર શબ્દ સાથે આપણે એવું સમજી શકીએ કે ના જીવનની અંદર મનરાના ભોગ સુખોની કોઈ કમીના નહીં. છતાં પણ પરમાત્મા, તમે આજે સાંભળશો કે ભગવાન પોતાના જીવનની અંદર ક્યાં પણ ચોંટ્યા નથી, ક્યાંય અટક્યા નથી. ભગવાન પોતાને જે કરવું છે, પોતાને જે સિદ્ધ કરવું છે, પોતાને જે મેળવવું છે, એની અંદર કોઈ પણ બાધા ઊભી થાય એવા કોઈ પણ પ્રકારના આચરણ પરમાત્માએ ક્યારેય પણ કર્યા નથી. અને ભગવાન, તમે ગઈકાલે સાંભળ્યું કે પરમાત્માનું જન્મ થયા પછી રાત્રિના સમયે સાંજે જે આપણે દિગ્વિજય મહારાજે જે હાલરડું ગાયું બનાવ્યું, હાલરડાની અંદર પરમાત્માની માતા ત્રિશલા છે. ત્રિશલાના હૈયાની અંદર હર્ષ એની કોઈ કમીના નથી. પોતાનો દીકરો, ત્રિશલાને ખબર તો પડી ગઈ કે મારો દીકરો કોઈ નાનું સૂનું વ્યક્તિત્વ નથી. સાક્ષાત ઇન્દ્ર પરમાત્માનો અભિષેક કરવા માટે આવ્યા છે. ભગવાનને નવડાવવાની જવાબદારી દેવોએ સ્વીકારી છે. આવો જે વિરાટ, આવો પુણ્યવાન મારો દીકરો જે આવ્યો છે, દીકરો કોણ થશે એ વાતનો અંદાજ માને ના આવ્યો હોય તે આપણે માની શકતા નથી. માને ખબર પડી ગઈ છે કે મારો દીકરો ચક્રવર્તી નથી થવાનો, વાસુદેવ પણ નથી થવાનો, પણ આ બધા જ સુખોને છોડી, આ બધા જ સુખોને તિલાંજલિ આપી અને જૈન સાધુના માર્ગે ચાલ્યો જવાનો છે. એટલે માને મનની અંદર પોતાના દીકરાને કાંઈક ખવડાવવાની, કાંઈક પીવડાવવાની, કાંઈક દેખાડવાની, કાંઈક પહેરાવવાની જે મનમાં ઈચ્છાઓ હતી, દરેક મમ્મીઓ પોતાના દીકરાને કેવી રીતે રાખે? આપણે કદાચ ઓછું ખાઈએ, ઓછું લઈએ એ ચલાવી શકાય, પણ આપણા દીકરાને જરા પણ આંચ ના આવી જોઈએ એવી દરેક મમ્મીની પોતાની ઈચ્છા હોય. અને આપણા ભગવાનની મા ત્રિશલા એ પોતે પોતાના દીકરાને કેવી રીતે રાખતા હશે એની કલ્પના આપણે કરીએ તો આપણને ખબર પડે કે ભગવાનની જીવનની અંદર એટલા બધા સુખો, એટલી બધી સગવડો પોતાની માતાએ ઊભી કરી દીધી છે. છતાં પણ ભગવાન આ સંસારની અંદર ક્યાંય પણ આસક્ત થયા નથી. પોતાના જીવનની અંદર જે વિરક્ત ભાવ છે, આવશ્યક નિરુક્તિની અંદર પરમાત્માનું જીવન ચરિત્ર આવે છે. ભગવાનની આખી દિનચર્યા એમાં બતાડી છે. ભગવાન એમનો જન્મ થયો રાજકુમાર તરીકેનો, મહેલ પોતાને રહેવા માટે મળ્યો, રાજા તરીકેના બધા જ અધિકાર રાજકુમાર હોવાથી એમને પ્રાપ્ત થયા. છતાં પણ એમની દિનચર્યા કેવી હતી, પોતે કેવી રીતે જીવતા હતા, કેટલા વાગે ઉઠતા હતા, આખા દિવસ 24 કલાકની અંદર વધારે સમય ભગવાન ક્યાં પસાર કરતા હતા, એ નિરુક્તિની અંદર વાત આવે છે. એ નિરુક્તિની અંદર નિરુક્તિકાર કહે છે કે પરમાત્માનો આત્મા 25-27મા ભવની અંદર રાજકુમાર તરીકેનું એનું જીવન છે. છતાં પણ પોતે સવારના સમયની અંદર પોતાને અનુકૂળતા પ્રાપ્ત થાય એટલે ધ્યાનની અંદર લાગી જતા હતા અને પોતાની પાસે રહેલા 3 જ્ઞાન એના ઉપયોગ દ્વારા પોતે જોવા માંગતા હતા. હું ક્યાંથી આવ્યો, ભૂતકાળમાં મારા આત્માએ કયા કયા પ્રકારની ભૂલો, કયા કયા પ્રકારના ગુનાઓ, કેવા કેવા અપરાધો મેં કર્યા છે કે જેના કારણે મારો આ જન્મ મને પ્રાપ્ત થયો છે. અને ભાવેશ નિવૃત્તિની અંદર લખે છે કે પરમાત્માને પોતાનો ભૂતકાળ કેટલો બધો મલિન, કેટલો બધો કષાય યુક્ત, કેટલો બધો બીજાને ત્રાસ આપવાની ખેવના વાળો આ બધો ભૂતકાળ ભગવાનની નજર સમક્ષ આવે છે. અને ભગવાન પોતે વિચારે છે કે આ ભવની અંદર જે કર્મોએ મને ભૂલ કરાવવામાં કોઈ કચાશ રાખી નથી, મારા આત્માને અપરાધી બનાવવામાં કોઈ આંચ એક નાનકડી પણ ચાન્સ છોડ્યો નથી. એ કર્મોને મારે આજે હંફાવવા છે. કેવી રીતે હંફાવશે? આપણા ભગવાન માટે એવી વાત આવે છે. ભગવાન સમગ્ર 12.5 વર્ષના સમયની અંદર પરમાત્માએ 3 વસ્તુ ઉપર પોતાનું ફોકસ મૂક્યું હતું કે મારે મારા જીવનની અંદર કર્મો સાથે મારે જજમવું છે. જેમ બને એટલા, જેટલા બને એટલા વધારે કર્મોને મારે આત્મામાંથી ખતમ કરવા છે. તો એ કર્મોને ખતમ કરવા માટે હું કઈ ચીજ છોડી દઉં તો મારા કર્મો સરળતાથી ઝપાટા બંધ મારા આત્મામાંથી ઓછા થતા જાય. અને ભગવાન 3 વસ્તુ ઉપર
પોતાનું ફોકસ મૂકે છે. શાસ્ત્રમાં તમે સાંભળશો, આજના પ્રવચનમાં, છઠ્ઠા પ્રવચનમાં પણ તમે સાંભળશો, પરમાત્મા 12.5 વર્ષના સમયની અંદર કેટલું બોલ્યા. કાર્તક દસમના દિવસે ભગવાનની દીક્ષા થઈ. વૈશાખ સુદ દસમના દિવસે પરમાત્માને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આજે સમયનો ગાળો 12.5 વર્ષનો. ભગવાન કેટલું બોલ્યા. ભગવાન લગભગ મૌન હતા. એકાદ બે અપવાદો, કોઈકને કાંઈક પમાડવું હતું, ચંડકોષિક જેવો નાગ ભટકાયો, એના આત્માની અંદર રહેલી હડુકર્મિતા પરમાત્માની નજરમાં આવી અને એને ઉદ્ધાર કરવા માટે, એને તારવા માટે ભગવાનના મોંમાંથી કોઈક શબ્દો નીકળી ગયા. એવા એક બે પ્રસંગોને બાદ કરીને ભગવાન, આપણે પણ કર્મોથી બચવું હોય તો શું કરવાનું? જો મનુષ્ય આપણે થયા ને, બોલવાથી તો કર્મનો બંધ થાય, પણ સાથોસાથ વિચારવાથી પણ કર્મનો બંધ થાય. આપણે સમજદાર છીએ. જેસર ભગવંતનું શાસન આપણને પ્રાપ્ત થયું છે, આપણે એટલું નક્કી કરવું જોઈએ, મારે સૌથી પહેલા વિચારવાનું બંધ કરવું છે. વિચાર દ્વારા પણ કેટલા બધા પાપો. જેને અઠ્ઠી કરી હશે, જેને સિદ્ધિ તપ કર્યો હશે, એને શું લાગશે? અત્યારે આજે કેટલા દિવસ બાકી રહ્યા? 72 કલાક બાકી રહ્યા ને. હવે તો કલાકનું કાઉન્ટડાઉન શરૂ થયું. સિદ્ધિ તપ કર્યો છે, અઠ્ઠીને તપ કર્યો છે, જેણે પણ કઈ તપશ્ચર્યા કરી છે. અને આપણા જેવા બધા લોકો, જે લોકો લીલોતરી વગેરે બધું જ આપણે વાપરીએ છીએ, લીલોતરી આપણા માટે અત્યારે પ્રતિબંધિત છે. આપણે શું વિચારતા હોઈએ? હવે માત્ર 72 કલાકની વાર છે. દિવસ પૂરા થવા દો એટલે બધા જ પ્રકારની જે વસ્તુઓ મેં છોડી છે, મારે જો હું તમને ખાવાની ના નથી પાડતો, વાપરવાની કે ઉપયોગ કરવાની અમે તમને મનાઈ નથી કરતા, પણ વિચારવાનું તો છોડી દો. અત્યારે શું કામ વિચારો છો? સરસ મજાના દિવસો આપણને મળ્યા છે આરાધના કરવાના, અને વિચારવા માત્રથી આપણે પાપ ભેગું કરતા જઈએ છીએ. મનને આપણે સમજાવવું જોઈએ, ભલે હું ખાઈશ ભાદરવા સુદ પાંચમના દિવસે, ભલે હું વાપરીશ ભાદરવા સુદ છઠના દિવસે, પણ એનો વિચાર મારે આજે મારા મગજમાં લાવવા નથી દેવો. પરમાત્મા 12.5 વર્ષ સુધી મૌન હતા. મૌન આપણા માટે અશક્ય છે. પરમાત્માનું મૌન આપણને વિચાર આપણા અટકી જાય એવું આપણે કરવું જોઈએ. બીજા નંબરમાં ભગવાન બોલવાનું છોડી દીધું. બીજા નંબરમાં ભગવાને શું છોડ્યું? ઊંઘવાનું છોડી દીધું. ભગવાન કેટલું ઊંઘ્યા 12.5 વર્ષમાં? તમે સામાયિકમાં કેટલું ઊંઘો? વ્યાખ્યાન સાંભળો ત્યારે કેટલી ઊંઘ આવે આપણને? ભગવાન 12.5 વર્ષની અંદર આપણે સાંભળશું, પરમાત્માના શરીર ઉપર, પરમાત્માના જીવનમાં કેટલા બધા ઉપસર્ગો આવ્યા, કેટલી બધી પીડાઓ આવી. એક વસ્તુ નક્કી છે, આપણે જ્યારે થાકી જઈએ ત્યારે આપણે ઈચ્છીએ નહીં તો પણ આપણી આંખ બંધ થઈ જાય. આપણે ઊંઘવું ન હોય, આપણો ઇન્ટરેસ્ટિંગ વિષય હોય, તમને બધાને વ્યાખ્યાન નથી ગમતું એવું નહીં, ગમે છે, મજા આવે છે, પણ આપણે એટલા બધા સંસારના થાકથી, સંસારના બોજાથી થાકી ગયા છીએ, આપણી આંખ આપોઆપ પીડાઈ જાય. અને પરમાત્માને 12.5 વર્ષની અંદર થકવી નાખનારા કેટલા સંયોગો હતા, છતાં પણ ભગવાન કેટલું ઊંઘ્યા? એવું કેવાય ઊંઘ્યા જ નથી. એકાદ જોકું, એ પણ આરામથી પાથરીને પોતે પથારી કરીને સૂતા હોય એવું તો કોઈ આવતો જ નથી પ્રસંગ. ભગવાન એકાદ જોકા સિવાય ભગવાન ઊંઘ્યા નથી. આપણે ઊંઘવાનું છોડી શકીએ તેવા નથી, બરોબર? માટે શાસ્ત્રકાર પરમેશ્વર આપણો ઉપવાસ છે ને, ઉપવાસમાં તમારે શું કરવાનું? ભોજન ત્યાગ કરવાનો, નિદ્રા ત્યાગ આવે છે. નિદ્રા ત્યાગનો ઉપવાસ હોય તો કેટલા જણ કરી શકે? ન થઈ શકે. આપણા શરીરનું, માનવના શરીરનું એક સામર્થ્ય છે કે ઊંઘ્યા વિના આપણને ન ચાલે, ઊંઘવું પડે. ખાવાનું છોડી દેવાય, પીવાનું છોડી દેવાય, પણ ઊંઘ આપણી બહુ મોટી એક જરૂરિયાત છે. એ જરૂરિયાત વિના આપણે નથી જીવી શકતા. પરમાત્માએ ઊંઘ છોડી દીધી, આપણે ઊંઘ નથી છોડવી, પણ આપણે એકાકાર જે થઈએ છીએ. ઇન્વોલ્વ થાવશો ને તમે, ટીવી જોતા હો, સરસ મજાના ઘરમાં રસોઈ બની હોય, તમારી ભાવતી વાનગી તમારી સામે મુકાઈ હોય, તે વખતે આપણે કેટલા એકાકાર થઈ જઈએ. ખાતી વખતે, ટીવી જોતી વખતે કોઈ બીજા વિચારો આવે? એટલું નક્કી કરવું છે, ભગવાન ઊંઘવાનું છોડી શકતા હોય તો આપણે એકાકાર થવાનું જ. ભલે ખાઓ, તમે સાકર ખાશો, કેરીનો રસ પીશો, બુંદીનો લાડુ ખાશો અથવા ગુલાબ જાંબુ ખાશો, તમને મીઠા જરૂર લાગશે, તમને ભાવશે પણ ખરા, પણ એ ભાવ
આપણા મનમાં પેદા થવો જોઈએ કે આની અંદર મારે એકાકાર થવું નથી, ઇન્વોલ્વ થવું નથી. ભગવાને ઊંઘવાનું છોડી દીધું. ઊંઘવાનું હું છોડી શકું એટલો બધો મજબૂત નથી, હું કાયર છું, મારે એકાકાર થવું નથી. ત્રીજા નંબરની અંદર ભગવાન કેટલું જમ્યા 12.5 વર્ષની અંદર? માંડ તમે સાંભળશો બપોરના પ્રવચનની અંદર 12.5 વર્ષના સમયની અંદર પરમાત્મા લગભગ ઉપવાસમાં હતા. 349 પરમાત્માના પારણાના દિવસો છે. 1 વર્ષ પૂરું પણ ભગવાન સરખું વાપરતા નથી. આપણે ઉપવાસ કરી શકીએ? 400 ઉપવાસ થઈ શકે? વર્ષી તપના તપસ્વીઓને પૂછો, નથી થઈ શકતો. તો આપણે શું કરવાનું? આપણે ડિમાન્ડ કરીએ છીએ. અત્યારથી પારણાની ડિમાન્ડ શરૂ થઈ જશે. પારણાના દિવસે તમારે આ બનાવવાનું, આ મારી ભાવતી વસ્તુ છે, આ મારી ગમતી વસ્તુ છે, આ વસ્તુ મેં આટલા દિવસથી છોડી દીધી છે, આ વસ્તુ ડિમાન્ડ એટલું નક્કી કરી નાખીએ. ભલે બધું જ કરો, તપસ્યા ભલે ન કરી શકો, ઉપવાસ ભલે આપણાથી ન થાય, પણ મારે કોઈ પણ વસ્તુની માંગણી કરવી નથી. જે આવે, જેવું આવે, જેટલું આવે એટલું મારે ચલાવી લેવું છે. આટલું કોઈ નક્કી કરો ને તો ઘણા બધા પાપો આપણા જીવનમાં અટકી જાય. પરમાત્મા મહાવીરદેવ પોતાના ગૃહસ્થ જીવનની અંદર પોતે આ બધી વસ્તુઓ છોડી દીધી છે. હવે આપણે ફટાફટ આગળ વધીએ કે પરમાત્માનો જન્મ થતાની સાથે જ કોના સિંહાસન ચલાયમાન થયા? ઇન્દ્રનું તો થઈ ગયું, પણ 56 દિક્કુમારિકાઓના સિંહાસન ચલાયમાન થયા. ભગવાનનો જન્મનો ઉત્સવ કરવાનો છે. ભગવાનને સ્નાન ઘર સુધી લઈ જવાના છે. એટલે અહીંયા વાત આવે છે કે ભગવાનના 56 દિક્કુમારિકાઓ રૂચક પર્વત પર જે લોકોના આવાસ છે એ લોકો સૌથી પહેલા 8 દિક્કુમારિકાઓ જે 8 દિક્કુમારિકાઓ આવે છે કે જેના નામ ભૂગંકરા, ભૂપતિ, સુભોગા, ભોગમાલી, સુમત્સા, વસ્ત્રમિતા, પુષ્પમાલા, અરંદિતા 8 દિક્કુમારિકાઓ અધોલોકમાંથી આવે છે, પૃથ્વીના પાતાળમાંથી આવે છે અને પરમાત્માને આવી ભગવાનને અને ભગવાનની માતાને નમસ્કાર કરે છે. ઈશાન દિશાની અંદર પરમાત્માને નવડાવવા માટેનું સુતિકા ઘર પોતે બનાવે છે. ભગવાનના અમુક જે આવાસો બનાવવાના છે એના માટે પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ફિક્સ દિશાઓ હોય છે. ઈશાન ઘરની અંદર સુતિકા ઘર બનાવે છે અને સુતિકા ઘરને સંવર્તક વાયુ વડે શુદ્ધ કરી નાખે છે. પછી મેઘંકરા, મેઘવતી, સુવેદા, મેઘમાલી, ત્રોયધાર, વિચિત્રા, આરિષણ, બલાહિકા એ 8 દિક્કુમારિકાઓ ઉર્ધ્વલોકથી આવે છે અને ભગવાન અને ભગવાનની માતાને નમસ્કાર કરે છે. નમસ્કાર કરીને સુગંધિક જલ અને પુષ્પની વૃષ્ટિ કરે છે. ત્યાર પછી નંદા, ઉત્તરાનંદા, આનંદા, નંદીવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી, પરાજિતા એ 8 દિક્કુમારિકાઓ પૂર્વ દિશાના ઋષભ પર્વતથી આવે છે અને ભગવાનને મોઢું જોવા માટે આઈનો મિરર જેને કહીએ આરીસો ભગવાનની સામે લઈને ઉભા રહે છે. ત્યાર પછી સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા એ 8 દિક્કુમારિકાઓ દક્ષિણ દિશાના ઋષભ પર્વતથી આવે છે અને સ્નાન કરવા માટે ભગવાન અને ભગવાનની માતાને સ્નાન કરવા માટે ભરેલા કલશો લઈને ઉભા રહે છે. ત્યાર પછી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાશા, નવમિકા, ભદ્રા, સીતા એ 8 દિક્કુમારિકાઓ પશ્ચિમ દિશાના ઋષભ પર્વતથી આવે છે અને માતાને પવન નાખવા માટે વીંજણો લઈને પંખો લઈને ઉભા રહે છે. ત્યાર પછી અલંબુષા, મિતકેશી, પુંડરીકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને રી એ 8 દિક્કુમારિકાઓ ઉત્તર દિશાના ઋષભ પર્વતથી આવે છે અને ચામરવી જે છે, ચિત્રા, ચિત્રકણકા, શતીરા અને વસુદામિની આ 4 દિક્કુમારિકાઓ ઋષભ પર્વતથી આવે છે અને ભગવાનના સામે દીપક લઈને ઈશાન ખૂણાની અંદર ઉભા રહે છે. રૂપા, રૂપાસિકા, સુરૂપા, રૂપવાથી એ 4 દિક્કુમારો રુચક પર્વતથી આવે છે અને ભગવાનના જે એક બાળક હોય એને નાલ સાથે માતાનો સંબંધ હોય, એનું નાલ હોય છે, એ નાલ જ છે એનું કાર્ય એ લોકો બતાવી દે છે અને બતાવીને ભગવાનના 4 અંગુળ ખાડો ખોદી અને ખાડાની અંદર એ નાળ દાટી દે છે. પછી પરમાત્માને નવડાવવા માટે નવડાવે છે. સ્નાન પૂર્વ જન્મઘરથી પૂર્વ દિશા દક્ષિણ દિશા કેળના 3 ગણ બનાવે છે. એમાં દક્ષિણ દિશાના ઘરની અંદર ભગવાનને સિંહાસન ઉપર ભગવાનને અને ભગવાનની માતાને બેસાડે છે. બંને જણને તેલથી મર્દન કરે છે. મર્દન કર્યા પછી પૂર્વ દિશાના બનાવેલા ઘરમાં લઈ જઈને ભગવાનને ભગવાનની માતાને સિંહાસન ઉપર બેસાડે છે. અરણી નામનું એક કાષ્ઠ આવે છે કે જે કાષ્ઠની અંદરથી અગ્નિ પેટાવવા માટે કોઈ દિવાસળી કે માચિસ કે લાઇટરનો ઉપયોગ કરવો નથી પડતો. બંને આમ લાકડા પરસ્પર ઘસે એટલે એમાંથી આગ પ્રગટ થઈ જાય છે. એવી આગ પ્રગટાવે છે અને આગ પ્રગટાવી ચંદનથી હોમ કરે છે. હવન કરીને જે અગ્નિની રાખ વડે દિક્કુમારિકાઓ આપણે જે રક્ષાપોટલી બાંધીએ છીએ ને હાથની ઉપર, રક્ષાપોટલીનું વિધાન આ દિક્કુમારિકાઓએ શરૂ કર્યું. એ રક્ષાપોટલી બજારમાંથી તૈયાર આપણે લઈને આવીએ અને આપણે પહેરી લઈએ. એનાથી આપણી રક્ષા જો થઈ જાય એવું જો આપણે માનતા હોઈએ તો આપણી બહુ મોટી ભૂલ છે. એ રક્ષા એવી હોવી જોઈએ કે જે હવન કરેલો હોય,
હવન કરેલી રાખ એ રક્ષા પોટલીની અંદર મૂકેલી હોય તેવી મૂકેલી રાખવાળી રક્ષા પોટલી આપણું રક્ષણ કરી શકે છે. આવી રક્ષા પોટલી પરમાત્માને પરમાત્માની માતાને બાંધે છે. પછી દીપકુમારિકાઓ 2 રત્નોના ગોળાઓ લઈ આવે છે, લગાવી અને ગોળાઓ બંને આમ પરસ્પર ઘસે છે અને ઘસીને પરમાત્માને આશીષ આપે છે. પરમાત્મા આપ દીર્ઘાયુષી થાઓ, આપનું આયુષ્ય વર્ષો સુધી લાંબુ ચાલો. આવા પ્રકારે ભગવાનને પછી માતાને ભગવાનને પોતાના જન્મસ્થાનની અંદર મૂકી અને ગીત ગાન ગાય છે. આ પછી અને દીકુમારિકાઓ, પ્રત્યેક દીકુમારિકાઓ સાથે 4000 સામાનિક દેવો, 4 મહત્તરાઓ, 16000 અંગરક્ષકો, 7 સેનાઓ, 7 સેનાધિપતિ અને બીજા પણ મહારક દેવો. આટલો કેટલો મોટો વિશાળ 56 દીકુમારિકાઓ, દરેક દીકુમારિકાના 4000 સામાનિક દેવો, 4 મહત્તરાઓ, 16000 અંગરક્ષક દેવો, આટલો મોટો રસાલો આવેલો હતો. એ બધા જ પાછા વળે છે અને જે પરમાત્માનો મહોત્સવ કરવા માટે યોજનો લાંબો જે વિમાન બનાવ્યું છે, વિમાનની અંદર દીપકુમારિકાઓ પણ પોતે બેસે છે. હવે પરમાત્માનો જ્યારે જન્મ થયો ત્યારે ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું અને ચલાયમાન થતાની સાથે જ ઇન્દ્રે પોતે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને પોતે જુએ છે કે મારું સિંહાસન કોણ અત્યારે હલાવી રહ્યું છે. અને પરમાત્માનો જન્મ થયેલો જાણી અને પોતે ભગવાનના પોતાના દેવને, હરિણી ગમીશી દેવને, પોતાના નોકરને બોલાવીને કહે છે, જાઓ સુગોસા નામની ઘંટા આપણે પણ વગાડીએ છીએ, સુગોસા ઘંટા તમે વગાડો. અને સુગોસા ઘંટા એક એવા પ્રકારની ઘંટા હોય છે કે જેનો અવાજ દેવલોકની અંદર ઉપર પહોંચતો જાય અને દેવોને ખબર પડતી જાય કે કોઈક સારું કાર્ય કરવા માટે આપણે બધાએ જવાનું છે. એનું આમંત્રણ આપવા માટે દેવોના રાજા ઇન્દ્રે પોતાના સેવકો દ્વારા ઘંટા વગડાવી છે. આપણે પણ જવું જોઈએ. અને બધા જ પોતાનો અવાજ સાંભળી અને દેવો પોતાની પાસે રહેલા જ્ઞાનથી કેટલાક ઉપયોગ મૂકે છે, જુએ છે કોને ક્યાં કયા પ્રસંગમાં જવાનું છે. ત્યારે બધાએ દેખ્યું કે પરમાત્મા મહાવીર 24મા તીર્થંકર જે થવાના છે ભરત ક્ષેત્રની અંદર, એમનો જન્મ થયો છે, એનો અભિષેક કરવા માટે ઇન્દ્ર જઈ રહ્યા છે. આપણે પણ જવાનું છે. હવે ઇન્દ્રે પોતે જવાનું છે માટે 1 લાખ યોજનનું પાલક વિમાન બનાવ્યું. એ પાલક વિમાન ઉપર ઇન્દ્ર પોતે બેઠા અને પાલક વિમાનની અંદર 1 લાખ યોજન, કેટલું વિશાળ ભગવાનની ભક્તિ કરવાનો ભાવ ઇન્દ્રના હૈયામાં એટલો બધો હતો કે મારે એકલા નથી જવું, મારે બધાને જેટલા બને એટલા વધારે લોકો આવે બધાને મારે ભેગા લઈને જવું છે. આખું વિમાન ફકડે ઠઠ ભરાઈ ગયું, ખીચો ખીચ ભરાઈ ગયું, એક પણ અંશ જેટલી જગ્યા બાકી ન રહી. અને ભગવાનને લઈ અને ઇન્દ્રનું વિમાન ચાલ્યું. અને ઇન્દ્રની સામે કોણ કોણ બેઠા છે બધી વાતો છે કે આપણે લેતા નથી, એના ભદ્રાસન વગેરેની વાતો છે. હવે દેવો જેને જગ્યા મળી તો પાલક વિમાનમાં બેઠા, જેને જગ્યા ન મળી પણ પોતપોતાના વાહનો લઈ. અને તમે પણ જોતા હશો કે અલગ અલગ દેવોના ચિત્રોની અંદર અલગ અલગ વાહનો હોય છે. આપણા પદ્માવતી માતાનું વાહન કોણ છે? નાગ છે. અલગ અલગ વાહનો હોય છે. પાર્શ્વેક્ષનું વાહન અલગ અલગ છે, અલગ અલગ વાહનો હોય છે. અલગ અલગ વાહનો પોતાના દેવો લઈને પણ પોતે નીકળ્યા. એમાં ગરુડ ઉપર બેઠેલો આગળ નાગનું વાહન લઈને જાય છે. કોઈ દેવને કહે છે તારો નાગ પાછળ ખેંચ, એ તો મારો ગરુડ તારા નાગને ખાઈ જશે. આ રીતે દેવો પણ પોતે સ્પર્ધા કરવા લાગ્યા કે અમારે જલ્દી જવું છે, પરમાત્માનો અભિષેક અમારે કરવો છે, આ લાભ અમારે લેવો છે. અને આખું આકાશ ભરાઈ ગયું. કોઈ જગ્યાએ કોઈ એક નાનકડું બાકોરું પણ દેખાતું નથી. આ રીતે બધા જ અને આટલા બધા દેવોથી પરિવર્તનો ઇન્દ્ર આપણે નીચે આવ્યો. નીચે આવી અને ભગવાનના જન્મસ્થાને ગયા અને સૌથી પહેલા પોતાનું જે વિમાન હતું, વિમાન નંદીશ્વર દ્વીપમાં લઈ ગયા. નંદીશ્વર દ્વીપ પાસે વિમાન સંક્ષેપ્યું અને પોતે પરમાત્માની પાસે આવ્યા અને પરમાત્મા પાસે જઈ પરમાત્માને અને પરમાત્માની માતાને હાથ જોડી નમસ્કાર કરે છે. ભગવાનને પ્રદક્ષિણા આપે છે. પ્રદક્ષિણા આપીને પરમાત્માની માતાને કહે છે, હે માં, આપ રત્ન કુક્ષી છો. આપના કુક્ષીની અંદર રત્ન સમાન બાળકનો જન્મ થયો છે. આપ જગતમાં દીપક સમાન છો. હે માતા, હું તમને નમસ્કાર કરું છું. તમે મારાથી ગભરાશો નહીં, તમે મારાથી ડર ન રાખતા. હું આ દેવોનો રાજા ઇન્દ્ર છું. તમારો દીકરો આ 24નો છેલ્લા તીર્થંકર પરમાત્મા થવાના છે. એમનો જન્મનો મહોત્સવ કરવા માટે હું પહેલા દેવલોકથી આવ્યો છું. માટે તમે કોઈ પણ પ્રકારનો ભય, કોઈ પણ માને સૌથી વધારે ચિંતા કોની હોય? પોતાના બાળકની હોય, પોતાના સંતાનની હોય કે જેને જન્મ હમણાં જ આપ્યો છે. એ બાળક જો ક્યાંક જતું રહ્યું, કોઈક ઉઠાવી ગયું તો બહુ જ
માને ડર લાગે એટલે આ પ્રમાણે પોતે ઇન્દ્રને જોઈ અને ગભરાતી હતી. તે વખતે ઇન્દ્ર એને સાંત્વના આપે છે કે નહીં માં, તમે ગભરાશો નહીં. હું અને તે વખતે ઇન્દ્રે ત્રિશલા માતાને અવસ્વાપીની નિદ્રા, જેને આપણે આજની ભાષામાં કહ્યું હતું ક્લોરોફોર્મ, એક નિદ્રા એવી આપી દીધી કે માં ઊંઘી ગયા. કારણ કે પરમાત્માને લઈ જવાના છે, એક માતા પાસેથી એના બાળકને વિખૂટું પાડવાનું છે. માં ભલે બધું ઓળખે છે કે ઇન્દ્ર આવ્યો છે, પણ પોતાનું બાળક કોઈક લઈ જઈ રહ્યું છે, કોઈકની સાથે જઈ રહ્યું છે, એ વાત, એ દ્રશ્ય પણ માના માટે બહુ જ તકલીફદાયક હોય છે. માટે ઇન્દ્ર પોતે માતાને આ રીતે અવસ્વામીની નિદ્રા આપે છે. નિદ્રા આપી અને ઇન્દ્ર પોતે એક હાથે ભગવાનને પોતે લે છે. અને ઇન્દ્ર કેટલા રૂપ કરે છે? 5 રૂપ કરે છે. ઇન્દ્ર એટલે કોણ? આખા જંબુદ્વીપનો માલિક, સૌધર્મ દેવલોકનો પણ માલિક એ ઇન્દ્ર ભગવાન. જો તમે સાંભળો કે પરમાત્માનો 5 પોતે પ્રતિબિંબ કરે છે, પોતાના રૂપ કરે છે. ઇન્દ્ર પોતે વિચારે છે કે મારે પરમાત્માના અભિષેકનો લાભ મારે એકલાએ જ લેવો છે, મારે બીજાને કોઈને આમાં ભાગીદાર બનાવવા નથી, મારે બધાને જ કોઈ લાભ આપવો નથી, મારે પોતાને જ લાભ લેવો છે. અને ઇન્દ્રે ભગવાનના પોતાના 5 રૂપો બનાવ્યા. એક હાથમાં ભગવાનને ગ્રહણ કર્યા, બીજા પરખે રહીને પરમાત્માને ચામર વીજવા લાગ્યા, એક રૂપ કરીને પરમાત્માના માથા ઉપર છત્ર ધારણ કર્યું, અને એક રૂપ કરી અને ભગવાનની આગળ વજ્ર લઈને પોતે ચાલવા લાગ્યા. અને ચાલતા ચાલતા પોતે પરમાત્માને લીધા છે અને પરમાત્માની સાથે એ પોતે મેરુ પર્વત ઉપર પહોંચે છે. અને મેરુ પર્વત ઉપર જે પાંડુપ નામનું વન છે, વનમાં ગયા અને મેરુ ચૂલાના દક્ષિણ ભાગમાં રહેલી પાંડુપ કમલા નામની શિલા ઉપર ભગવાનને પોતાના ખોળામાં લઈ અને ઇન્દ્ર પોતે બેઠા. હવે ઇન્દ્ર બેઠા પછી કેટલા ઇન્દ્રો છે? 64 ઇન્દ્રો છે. 64 ઇન્દ્રોની અંદર પરમાત્માનો અભિષેક કરવાનો, પહેલો અભિષેક કરવાનો લાભ કોને મળે? ખબર છે કોઈને? હું પુરુષોને પૂછું છું બેન, ખબર છે કોઈને? હા, સૌધર્મેન્દ્ર તો લઈ ગયા, કોને લાભ મળે હું પૂછું છું. આપણા માટે આ પર્યુષણ, મેં તમને પહેલા પણ કીધું, આપણા માટે નવા નથી. પર્યુષણ આપણા માટે બહુ જૂના છે ને, જૂના થઈ ગયા. કેમ? ઓલ્ડ વસ્તુને આપણે ક્યાં માળિયા મૂકી દઈએ, ડસ્ટબિનમાં ફેંકી દઈએ. એવું ન થવું જોઈએ. ભગવાન આપણને ગમતા હોય તો ભગવાનની પ્રત્યેક વાતો સાથે આપણો સંપર્ક એટલો બધો લાઈવ રહેવો જોઈએ, જીવંત રહેવો જોઈએ. પરમાત્માનો પહેલો અભિષેક 12મા દેવલોકનો માલિક અચ્યુતેન્દ્ર કરે છે. અચ્યુતેન્દ્ર એટલે કોણ? પૂર્વના ભવની અંદર રામની પત્ની તરીકે જે સીતાજી હતા, એ સીતા, આપણને થતું હશે કે પરમાત્માનો પહેલો અભિષેક કરવા માટે ગઈકાલે કે આજે આપણા દેરાસરની અંદર શંભોનાથ ભગવાનનો અભિષેક કરવા માટેનો આપણે ચઢાવો બોલીએ છીએ, બરોબર ને? ચઢાવો બોલ્યા વિના કોઈને લાભ મળતો નથી. પણ પરમાત્માનો અભિષેક કરવા માટે કોઈ ઉછામણી ત્યાં બોલાતી નથી. પણ સીતા જે પોતાના પૂર્વના ભવની અંદર પોતે જે આરાધના કરી હતી અને પોતે આવેલા તમામ સંકટોની અંદર આવેલી તમામ આપત્તિઓમાંથી ખેમ પોતે પસાર થઈ ગયા હતા અને પોતાના ધર્મને ક્યારે પણ પોતે છોડ્યો ન હતો. માટે સીતાજીની અડગ ધર્મની શ્રદ્ધાના કારણે એમનું પુણ્ય એટલું બધું વિસ્તરી ગયું કે સૌથી પહેલો અભિષેક, કોઈ પણ તીર્થંકર પરમાત્માનો અભિષેક થતો હોય તો એ માટે કોને બોલાવવામાં આવે? અચ્યુતેન્દ્રને બોલાવવામાં આવે. અને આ રીતે સીતા જે અચ્યુતેન્દ્ર થયેલા છે એ પોતે એ સૌથી પહેલો અભિષેક એ કરે છે. હવે જે પરમાત્માનો અભિષેક કરવાનો છે, જુઓ, બાકીના અનંત તીર્થંકર પરમાત્માઓ થયા. આ 24ના 23 થયા. ભૂતકાળની 84માં અનેક તીર્થંકર પરમાત્માઓ થઈ ગયા. ક્યારે પણ જે વિચાર અભિષેક કરનાર ઇન્દ્રને નતો આવ્યો, એ વિચાર કોના માટે આવ્યો? આપણા ભગવાન માટે આવ્યો. કારણ કે ઇન્દ્ર પોતાના ખોળામાં બાળ વર્ધમાન બેઠા છે. હજુ તો નામકરણ પાળ્યું નથી, છતાં પણ પોતાના ભગવાન છે, પોતાના કરણ તારણ હાર છે. માટે પોતાના ખોળામાં ભગવાન બેઠા છે. અને ભગવાનને જુએ છે. સામે જે કળશો લઈને દેવો ઉભા છે, ઇન્દ્રો ઉભા છે. એ કળશો કેટલા મોટા છે? 1008 કળશો છે. એક કળશના જે મોઢા છે, જે નાળચા હોય ને, નાળચા પણ બહુ મોટા છે. અને એવા 1008 માટીના, 1008 રત્નના, 1008 સુવર્ણના, સુવર્ણમાંથી રત્ન વગેરેના અલગ અલગ પ્રકારના હજારો કળશો લઈને દેવો પાણી ભરીને ઉભા છે. જો ઇન્દ્ર આજ્ઞા આપે એટલે આપણે બધા જ શરૂ કરી દઈએ. બધા તૈયાર થઈને ઉભા છે. અને જુદા જુદા પ્રકારના
જુદા જુદા પ્રકારના જે ભગવાનના જે અભિષેક કરવા માટેના જુદા જુદા સામગ્રી છે, કલશ વિશેષ, દર્પણ વિશેષ, કરંડિયાઓ, સુપ્રતિષ્ઠિત ભાજન વિશેષ, થાળ, પાત્રી વગેરે બધું જ વસ્તુઓ ત્યાં પડેલા છે. અને તે વખતે ઇન્દ્ર મનમાં વિચાર કરે છે કે આટલા બધા મોટા નાળચામાંથી જે કળશનું નાળચું ભગવાનના શરીર કરતા ઘણું મોટું છે, એ નાળચામાંથી નાયગરાનો ધોધ જ્યાં વામણો લાગે એટલા મોટા નાળચામાંથી આ પરમાત્મા ઉપર, આ બાળક ઉપર, આ દેવો એક સાથે, આપ તમે નાવા બેઠા હો, શાવર તમે ચાલુ કર્યો હોય, પણ શાવરમાંથી પાણી ફાસ્ટ આવે તો પણ હોય ને, રેગ્યુલેટર રાખ્યું હશે ને તમારા, રેગ્યુલેટર વિનાનું તમારો શાવર હોય, તમારાથી સહન થતું નથી. પણ આ તો પરમાત્માના માથા ઉપર આટલા બધા નાળચામાંથી પાણી પડવાનું છે, જલ પડવાનું છે, છતાં પણ ભગવાન કેવી રીતે સહન કરશે, આ મનમાં વિચાર આવ્યો. અને ઇન્દ્ર વિચાર કરે છે શું કરવું. અને પરમાત્મા ઇન્દ્રના ખોળામાં બેઠા છે, પોતે જોઈ રહ્યા છે પોતાને નાની નાની આંખો દ્વારા કે ચારે બાજુ બધા દેવો તૈયાર થઈને બેઠા છે, મારો અભિષેક કરવા માટે તત્પર છે. એ લોકો એક લીલી ઝંડી ઇન્દ્રની થાય એની રાહ જોઈ રહ્યા છે. પણ ઇન્દ્ર કેમ? અને ભગવાનનું મોઢું આમ ઇન્દ્રના મોઢા ઉપર ભગવાન આમ થોડું ગળીને જુએ છે. ત્યાં ભગવાન પારખી ગયા કે ઇન્દ્ર કોઈ ચિંતામાં છે. એટલે તરત જ ભગવાને પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. અને જ્ઞાનનો ઉપયોગ મૂકતાની સાથે જ ઇન્દ્રનું મન પોતાની નજર સમક્ષ આવ્યું. ઇન્દ્ર કઈ ચિંતાની કારણે ઇન્દ્ર અત્યારે કોઈ જવાબ આપતા નથી. ચારે બાજુની બધી વસ્તુઓ હોવા છતાં સુન મુન. આપણે પણ ઘણી વાર એવું થતું હોય છે, એવો કોઈ પ્રસંગ બન્યો હોય, ગમે તેટલો અવાજ આવતો હોય, ગમે તેટલું સંગીત વાગતું હોય, ગમે તેટલું આપણને કોઈ અવાજ બૂમ પાડતું હોય, છતાં પણ આપણે અવાચક થઈ જઈએ. કોઈ ચીજ આપણા કાનમાં પહોંચે નહીં, કોઈ ચીજ આપણને અડે નહીં, એવા અવાચક ઇન્દ્ર થઈ ગયો છે. અને ભગવાન એના મન ઉપર નજર નાખતા જુએ છે કે ઇન્દ્ર વિચાર કરી રહ્યા છે, આટલા બધા મોટા નાળચાનું પાણી, આટલા બધા મોટા કળશો ભરીને ઉભા રહેલા દેવો, આપ મને નવડાવશે તો મને કદાચ શરદી થઈ જશે, ખાંસી થઈ જશે, ન્યુમોનિયા થઈ જશે તો શું થશે? આ બાળક આટલો બધો પાણીનો વેગ, પાણીનો પ્રવાહ કેવી રીતે સહન કરી શકશે? માટે જ અને તરત જ આ તો એવું બન્યું કે ભગવાનને પોતાને પણ આ બધી વસ્તુઓ ઝપાટાબંધ પતી જાય. આ બધા મને નવડાવવાનો, મને ધોવડાવવાનો, મને પહેરાવાના કપડા, બધી વસ્તુઓ મારે ટાઈમ બગાડવો નથી. મારે જલ્દીથી મોટા થવું છે, જલ્દીથી મારે કર્મ મહાસત્તાની સાથે યુદ્ધ માંડવું છે અને કર્મ મહાસત્તાને પરાજિત કરી અને મારે ધર્મને સ્થાપિત કરવો છે. એના માટે ભગવાનની એટલી બધી ઉતાવળ હતી કે ભગવાન ઇન્દ્રનો આ વિલંબ ખમી શકતા નથી. ઇન્દ્રની આ પોતે મોડું કરવાની ટેવ ભગવાનને ગમતી નથી. એટલે ભગવાને શું કર્યું? પોતાનો નાનો પગ, જે તાજું જન્મેલું બાળક હોય એના પગ કેટલા નાના હોય, એ નાનો પગ નીચે ઉતારે છે. નીચે ઉતારીને જે શિલા ઉપર ઇન્દ્ર બેઠા છે, જે શિલા ઉપર ભગવાન છે, એ શિલાને ભગવાન જરાક અડે છે. ઘણા લોકોને એવું માનવું છે કે ભગવાન અડ્યા અને ભગવાને શું કર્યું? ધક્કો માર્યો. ભગવાન કઈ ધક્કો બક્કો મારતા નથી. ભગવાનના પોતાના મનની અંદર એનો સંકલ્પ, એનું બળ એટલું બધું વિરાટ હતું, એટલું બધો તાકાતવર સંકલ્પ હતો. ભગવાને સંકલ્પ કર્યો અને સંકલ્પ કરતાની સાથે આખો મેરુ ધ્રુજવા માંડ્યો. ધરતીકંપ આપણને નાનો લાગે એટલો બધો સ્પીડની અંદર આખો મેરુ આમ ધ્રુજી રહ્યો છે. એ વખતે ઇન્દ્ર પોતાના વિચારમાંથી ચોક્યો. એકદમ આમ શું થયું? કોણે આ મેરુ પર થલાયો? અને રાડારાડ સાચી જ ઇન્દ્ર શરૂ કરી નાખી. કોણ છે આ બેવકૂફ? કોણ છે આ નાલાયક કે હું ભગવાનના અભિષેક કરવા માટે અહીંયા આવ્યો છું, આખા મેરુ પર્વતને હલાવી રહ્યો છે? કોઈ દેવે, કોઈ પિશાચે આ પરાક્રમ કર્યું ન હતું. કોઈ બોલતું નથી. ત્યારે ઇન્દ્ર પોતે પોતાના અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે. અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકતાની સાથે જ પોતાની ભૂલ, પોતાનો અપરાધ, પોતાને જે ન વિચારવું જોઈએ, પોતાને જે કલ્પના ન કરવી જોઈએ વસ્તુ પોતાની નજર સમક્ષ આવી અને ભગવાનની પાસે હાથ જોડીને માફી માંગે છે. પરમાત્મા, આપની અચિંત્ય તાકાત છે, આપની શક્તિ અપરંપાર છે. એવી શક્તિને મેં વામણી સમજી લીધી. મને માફ કરજો, મને ક્ષમા કરજો. અને પરમાત્મા નો અભિષેક શરૂ કર્યો. અભિષેક શરૂ કર્યા પછી પરમાત્મા
સૌથી પહેલા અચ્યુતેન્દ્ર કરે છે. અચ્યુતેન્દ્ર પછી બીજા બધા ઇન્દ્રો ક્રમશઃ પરમાત્માને, પછી ચંદ્ર, સૂર્ય અને ચંદ્ર બંને જણા સ્નાન કરાવે છે. ત્યાર પછી શક્ર પોતે 4 રૂપ કરે છે. કયા કયા 4 રૂપ? વૃષભનું રૂપ, દેવોનો રાજા ઇન્દ્ર, જંબુદ્વીપ આખાનો માલિક છે અને ભગવાનને કહી રહ્યો છે, પરમાત્મા આપની પાસે ઇન્દ્ર થઈને રહેવામાં મારી કોઈ પાત્રતા નથી, મારી કોઈ કક્ષા નથી કે આપની સામે ઇન્દ્ર બનીને હું રહું. આપની સામે તો હું 4 પગનો વૃષભ, બળદિયો છું, મારી અક્કલ બિલકુલ નથી. આવો પોતાનો ભાવ પ્રગટ કરે છે અને વૃષભનું રૂપ કરી અને પોતાના 8 શિંગડાઓમાંથી પરમાત્માને અભિષેક કરે છે અને પરમાત્માને સ્નાન કરાવી દેવોએ ભગવાનને મંગળ દીવો આરતી ઉકાળી નાચ વગેરે જ્ઞાન કર્યો અને ગંધ કષાયથી સારામાં સારા કપડાથી પરમાત્માનું શરીર લૂસી કાઢે છે, ચંદન વગેરેથી પરિલાપન કરે છે. ત્યાર પછી ભગવાનની સામે પાટલા મૂક્યા છે. રત્નના પાટલા ઉપર રૂપાના ચોખાથી અષ્ટમંગળ એનું આલેખન કરે છે. અષ્ટમંગળની પૂજા કરવાની હોતી નથી, માત્ર આલેખન કરવાનું હોય છે. મંગલ સ્વરૂપ છે આ આકૃતિઓ, એ મંગલ સ્વરૂપ આકૃતિઓ માત્ર આલેખિત કરવાની હોય છે, એનું પૂજા કરવાની નથી હોતી. અને જે અષ્ટમંગલ છે, દર્પણ, વર્ધમાન, કલશ, બક્ષયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવૃત, સિંહાસન, 8 મંગલ આલેખી પ્રભુની સ્તુતિ કરે છે. સ્તુતિ કરી ઇન્દ્ર પ્રભુની માતા પાસે લાવીને મૂક્યા અને પોતાની શક્તિથી ભગવાનનું જે પ્રતિબિંબ પોતે મૂકીને ગયા હતા. ભગવાનની માતાને જે અવસ્વાપીની નિદ્રા પોતે આપી હતી, બંને વસ્તુ પોતે સંભાળી લીધી અને ભગવાનના ઓશિકા નીચે ઇન્દ્ર 2 કુંડલ, રેશમી કપડાની જોડી અને ભગવાનને આનંદ થાય માટે એક દડો લટકાડ્યો. રત્નના હારો. ભગવાન નાના છે, ઉંમરનું કામ કરે, ઉંમરના કારણે ભગવાનને ક્યાંક કોઈ કુતૂહલ થાય, કોઈ જિજ્ઞાસા થાય, કોઈ ઈચ્છા થાય તો ભગવાન પણ દડાથી રમી શકે એવો દડો પણ ભગવાનની પાસે મૂકી દીધો અને ભગવાનના જે અંગૂઠો છે ને, અંગૂઠાની અંદર પરમાત્માનો આત્મા ક્યારે પણ સ્તનપાન, પોતાની માતાનું પણ દૂધ પોતે ન પીવું. હવે એને જ્યારે પણ ભૂખ લાગે, જ્યારે પણ એને ખાવું હોય કે જ્યારે પણ પાણી પીવું હોય ત્યારે શું કરે? પોતાનો અંગૂઠો એની અંદર ઇન્દ્ર શું કરે? અમૃતનું સિંચન કર્યું. માત્ર પરમાત્મા જ્યારે એને ખાવાની ઈચ્છા થાય, જ્યારે પાણી પીવાની ઈચ્છા થાય, માત્ર અંગૂઠો પોતાના મોંમાં લઈ લે અને પોતે પોતાની તૃષા કે પોતાની ભૂખનું સમાપન કરી નાખે. અને તે વખતે ઇન્દ્ર છેલ્લે પરમાત્માની પાસે જાય. એક અર્જુન વૃક્ષની એક મંજરી આવે છે. અર્જુન વૃક્ષ એટલે એક એરંડા એવું વૃક્ષ આવે છે કે જે વૃક્ષની લતા સામે લાવ્યા અને એને આમ ફોડી નાખી અને તે વખતે ઇન્દ્ર જાહેર કરે છે કે આ પરમાત્મા અને પરમાત્માની માતાનું જે અહિત કરશે, જે અહિત વિચારશે, એને હું એનું માથું એના શરીર ઉપર હું નહીં રહેવા દઉં, એને હું ખલાસ કરી નાખીશ. આ પ્રમાણે પોતે હજુ આમાં હિંસા આપણને લાગતી હોય, પણ આ હિંસા આની પાછળ પરમાત્માને બચાવવાનો ભાવ છે, પરમાત્માના શાસનને ટકાવવાનો ભાવ છે. એના માટે કોઈ પણ અશુભ વિચાર માત્ર પણ એના મગજમાં આવ્યો, જો મને ખબર પડી તો હું એને જીવતો નહીં રહેવા દઉં. આ પ્રમાણે વાત કરી અને પછી ઇન્દ્ર વગેરે બધા જ નંદીશ્વર દ્વીપ ગયા અને ત્યાંથી પોતાના સ્થાન ગયા. આ રીતે પરમાત્માને પાછા લાવીને મૂકી દીધા. મૂક્યા પછી જે પ્રિયંવદા નામની દાસી છે, તમે અંજન સલાકાનો પ્રોગ્રામ જોયો હોય તો તમને ખબર હશે કે પ્રિયંવદા દાસીનું પાત્ર, જ્યારે દાસી સૌથી પહેલા મહારાજા સિદ્ધાર્થ પાસે જાય છે અને સિદ્ધાર્થ રાજા પણ સવારનો સમય છે, રાત્રિના સમયે પરમાત્માનો જન્મ થયો છે અને સવાર સુધીમાં તો અભિષેક વગેરેનું બધું જ કાર્ય ઇન્દ્રે પતાવી દીધું છે. સવારના લગભગ 7-8 વાગ્યાનો સમય છે. તે વખતે પ્રિયવંદા દાસી પોતાના રાજા, પોતાના સ્વામી, પોતાના નગરના માલિક એવા રાજા સિદ્ધાર્થની પાસે જાય છે અને સિદ્ધાર્થ એમને પણ ખબર છે કે પોતાના મહારાણી તૃષ્ણાને દિવસો પૂરા થવા આવ્યા છે. હવે નજીકના સમયમાં જ મારી રાણી પુત્રની માતા બનવાની છે, માટે એ ઘડીની રાહ જોઈ રહ્યા હતા અને પોતાના મહેલની અંદર આંટા મારી રહ્યા છે. તે વખતે પ્રિયવદા દોડતી આવે છે અને મહારાજાને કહે, મહારાજા આપનો વિજય થાવ, આપનો જય થાવ. અને તે વખતે પ્રિયવદા દાસીએ પોતાના ઘરની અંદર, પોતાના સ્વામીના કુળની અંદર પોતાની મહારાણીએ એક સરસ મજાના પુત્રને જન્મ આપ્યો છે. એ પોતે વાત સિદ્ધાર્થ રાજાને સંભળાવી અને સંભળાવવાથી સિદ્ધાર્થ રાજાએ પોતાના માથા ઉપર રહેલા મુગટ સિવાયના તમામે તમામ આભૂષણો, તમામે તમામ ચીજો એટલે પ્રિયવદા દાસીને આપી દીધી. અહીંયા જે રાત્રિનું છે પરમાત્માના નામકરણની વાત આવે છે કે નામ પરમાત્માનું શું હતું? વર્ધમાન નામ હતું. જ્યારે પણ પરમાત્માનો આત્મા જ્યારે મહારાજા સિદ્ધાર્થના મહારાણી તૃષ્ણાની કુક્ષીમાં આવ્યો ત્યારથી જ
પોતાના નગરની અંદર, પોતાના ઘરની અંદર, પોતાના દેશની અંદર જુદી જુદી વસ્તુઓ, જુદા જુદા ચીજો વધતી ગઈ. જે સરહદો ઓછી હતી, જે શત્રુઓ દાદ નતા આપતા, એ બધા શત્રુઓ સામે ચડીને સિદ્ધાર્થ કહે છે, અમે તમને રાજા તરીકે, અમે તમને માલિક તરીકે, અમે તમને સ્વામી તરીકે સ્વીકારીએ છીએ. અમે તમારા ખંડિયા રાજા, અને પોતે સ્વીકારી અને પોતે સિદ્ધાર્થ રાજાને પોતાના રાજા તરીકે સ્વીકારી લીધા. સોનું, ચાંદી વગેરે બધું જ ત્યાં પડવા માંડ્યું. અને અહીંયા જે જુદા જુદા વધવાના કારણે સિદ્ધાર્થ રાજા વિચાર કરે છે કે જ્યારે આ દીકરાનું અમારે નામ પાડવાનું આવશે ત્યારે નામ આપણે શું પાડશું? આ બધી વસ્તુઓ વધતી ગઈ. માટે પરમાત્માનું નામ આપણે જ્યારે પણ નામ પાડવાનો વખત આવશે તે વખતે ભગવાનનું નામ આપણે વર્ધમાન પાડશું. આ પ્રમાણે પોતે મનથી નક્કી કરે છે. અને પોતે પાછા કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવી અને પોતે ચારક સોહણ એટલે નગરની અંદરથી તમામ રસોડાઓ, તમામ ચૂલાઓ બંધ કરવાની આજ્ઞા આપી દે છે. તમારે આજે પણ ઘણી જગ્યાએ રાજસ્થાનની અંદરનો રિવાજ છે કે ધુમાડો બંધ. કોઈક વ્યક્તિને પોતાના ઘરની અંદર રહેલા પ્રસંગના કારણે આખા ગામને જમાડવું હોય તો જમાડવા માટે આખા નગરને ધુમાડો નહીં કરવાનો એવો આદેશ આપી દેવામાં આવે છે. જેને ઝાંપા ચુંદડી પણ કહેવાય, ફલે ચુંદડી પણ કહેવાય, એવું ત્યાં કરવામાં આવ્યું. અને બધા જ નગરના લોકોને પોતે ખુશ કરી દીધા, પ્રસન્ન કરી દીધા. હવે 10 દિવસ સુધી કુલ મર્યાદા પોતાનો મહોત્સવ કરે છે. ત્યાર પછી માનવર્ધન એટલે કે કોઈ દુકાનની અંદર તમે માલ લેવા જાઓ, ધારો કે તમારે 500 ગ્રામ ઘી જોઈએ છે, તો 500 ગ્રામ ઘી માપીને નહીં આપવાનું, કિલો. 500 થી વધારે માગ્યું 500, લેવાના પૈસા 500 ના, પણ આપવાનું કિલો કે 2 કિલો. માનવર્ધન આવું રાજા કહી દે છે. તમારા દુકાનમાંથી જે વસ્તુ જાય એ વસ્તુમાં તમે કોઈ માપતા નહીં, એની જે વસ્તુ જેટલી હોય એટલી વધારે પહેલાને આપી દેજો. આ પ્રમાણે માનવર્ધન વગેરે કર્યું. અને 10 દિવસનો પછી અને જીન પ્રતિમાની પૂજા વગેરે બધું જ કરાવે છે. ત્યાર પછી પરમાત્માની માતા ભગવાનને ચંદ્ર અને સૂર્યના દર્શન કરાવે છે. એટલે પુત્ર જન્મ થયા પછી 3જા દિવસે ગૃહસ્થ જે ગુરુ છે અર્યંત પરમાત્માની પ્રતિમા આગળ સ્ફટિક અથવા ચાંદીનો ચંદ્ર બનાવે. જો આ બધી વસ્તુઓની પણ અસર આપણા ગૃહસ્થ જીવનમાં હોય છે. ભગવાન પણ એ વસ્તુનો સ્વીકાર કરે છે, કારણ કે ચંદ્ર અને ગૃહસ્થ ગુરુને પણ ભગવાન સ્વીકારે છે. અને ચંદ્રની પ્રતિમા વિધિપૂર્વક સ્થાપિત કરે. ત્યાર પછી આભૂષણોથી વિભૂષિત થયેલી માતા પોતાના દીકરાની સાથે જ્યારે ચંદ્રનો ઉદય થાય તે વખતે ચંદ્રની સામે લઈ જાય. અને તે વખતે પેલા ગુરુ અને મંત્ર ઓમ અર્હમ ચંદ્રોસી નિશાકરોસી નક્ષત્ર પ્રતિરસી સુધાકરોસી ઓષધિ ગર્ભોસી અસ્ય કુલસ્ય વૃદ્ધિમ કુતિ ગુરુ સ્વાહા. આ પ્રમાણે ચંદ્રનો મંત્રનો ઉચ્ચાર કરી અને માતા અને દીકરાને ચંદ્રનું દર્શન કરાવી અને માતા અને પુત્ર ભગવાન પોતે ગુરુને નમસ્કાર કરે. ત્યાર પછી સૂર્યનું દર્શન કરાવે છે. આવી રીતે ચંદ્રના દર્શન પછી સૂર્યનું દર્શન કરાવે છે. એમાં એટલો જ ફરક કે ચંદ્રની જે પ્રતિમા બનાવી હતી ચાંદીની બનાવી હતી અથવા સ્ફટિકની બનાવી હતી, પણ સૂર્યની પ્રતિમા સુવર્ણ અથવા તાંબાની બનાવે. આ પ્રમાણે મંત્ર ઓમ અહમ સૂર્યોસી દિનકરોસી તમોપોસી સત્કરોસી જગતચતુર્થી પછી રસકૃષ્ણ પૃથ્વી ગુરુ ગુરુ સ્વાહા. અને 6ઠા દિવસે ધર્મ જાગરિકા કરે. આ રીતે 12 દિવસ પૂરા થયા પછી ભગવાનનું નામકરણની વિધિ આવે છે. પરમાત્માના પિતાજી બધા જ પોતાના સ્વજનોને બોલાવે છે. બોલાવીને બધાની ભક્તિ કરે છે, બધાને ખવડાવે છે, બધાને બધી રીતે ખુશ કરે છે. અને બપોરના સમયે બધાને ભેગા કરે છે. ભેગા કર્યા પછી પોતાના સ્વજનોને કહે છે કે આ બાળક જ્યારથી અમારા ઘરમાં આવ્યો, જ્યારથી અમારા દેશમાં આવ્યો, જ્યારથી અમારા મહેલમાં એના પગલા તો નહીં, એ અમારી કુક્ષીમાં અમારા આવી ગયો, ત્યારથી જ અમારા જીવનની અંદર, અમારા ઘરની અંદર, અમારા મહેલની અંદર, અમારા નગરની અંદર, અમારા દેશની અંદર બધી જ વસ્તુઓ વધતી ગઈ. કોઈ પણ વસ્તુની ઉણપ, કોઈ વસ્તુનો પણ અભાવ અમને સાલ્યો નથી. માટે મેં એવું વિચાર્યું હતું કે આ બાળક જ્યારે મોટો થાય ત્યારે એનું નામ અમે શું રાખશું? આપણે પણ તમે શ્રાવકના જીવનની અંદર તમે લોકો છો, આપણો પણ આપણા દીકરાનું કે દીકરીનું નામ પાડવાનું છે. તમે કેવી રીતે નામ પાડો? હા, કેવી રીતે પાડો? ફોઈબા નામ પાડે? ફોઈબા નામ પાડે નહીં, ફોઈબા નામ આપે. 10-15 નામ
ધારો કે તમારા દીકરા કે દીકરીની મેષ રાશિ હોય, 10-15 નામ તમારા ફોઈબા હોય, તમારા ઘરના કોઈ સ્વજનો હોય, વડીલો લખીને આપે, પણ લખેલા નામથી પસંદ કરવાનું કામ કોણ કરે? તમારા ગુરુ. તમારા ગુરુ બોલે લો, તમારા ગુરુ કરે. અને ગુરુની પાસે આપણા દીકરા કે દીકરીને લઈને જવાનું, અને ગયા પછી એ નામનો કાગળ ગુરુને આપવાનો. ગુરુ એમાંથી જે નામ પસંદ કરે એ નામ આપણા દીકરા કે દીકરીનું આપણે રખાય. આજે આપણે એવા પ્રકારનો કોઈ વ્યવહાર, કોઈ વિધિ આપણે સાચવતા નથી, પણ આ વિધિ આપણે જો કરીએ તો જ આપણા ઘરની અંદર આવા સરસ મજાના નામ પડે. અને ભગવાનના જે નામ છે, ભગવાનનું નામ વર્ધમાન હતું. બોલાઈ લાવો ઉપર. ભગવાન કાશ્યપ ગોત્રના હતા. ભગવાનના 3 નામ હતા. એમાં ભગવાનના માતા પિતાએ નામ પાડેલું વર્ધમાન હતું. અને ભગવાનનું બીજું નામ, ભગવાન પોતે તપસ્યા કરવા માટે, તપ કરવાની અંદર પોતે એકદમ મજબૂત હતા, માટે ભગવાનનું નામ શ્રમણ હતું. અને ભગવાન કોઈનાથી પણ ડરતા ન હતા. અને બીજા નંબરમાં ભગવાનનો કોઈને પણ ડર ન હતો. ભગવાન એટલા બધા નિર્ભીક હતા. પોતા તો ડરતા નતા, પણ પોતાનાથી પણ કોઈને ડર લાગે એવી કોઈ આચાર પરમાત્માનો હતો નહીં. માટે ભગવાન દેવોએ જે આપેલું નામ છે એ ભગવાનનું નામ કયું છે? ભગવાનનું પહેલું નામ વર્ધમાન, ભગવાનનું બીજું નામ શ્રમણ, ભગવાનનું ત્રીજું નામ દેવોએ આપેલું કયું નામ? શ્રમણ ભગવાન મહાવીર. એકલું મહાવીર નહીં, શ્રમણ ભગવાન મહાવીર. આપણા ભગવાન એ શ્રમણ ભગવાન મહાવીરનું નામ શા માટે પડ્યું? કે આમાં આમલકી ક્રીડાનો પ્રસંગ છે. ભગવાન બાળક છે, દોસ્તારો પણ ભગવાનના ઉંમર જેટલા હોય, નાના નાના બાળકો એમના દોસ્તારો છે. એ બાળકો પોતે આજે પણ બાળકો હોય તો બાળકો આજની ગેમો રમે, ક્રિકેટ રમે, હોકી રમે, વોલીબોલ રમે. એ વખતે આમલકી ક્રીડા નામની ક્રીડા રમાતી હતી, કે જે ક્રીડાની અંદર બાળક બધા ભેગા થઈને રમીને જે હારે એના પીઠ ઉપર જીતેલો બાળક ચડાવી દેવામાં આવે. આ ક્રીડા બાળકો રમી રહ્યા હતા. તે વખતે દેવોનો રાજા ઇન્દ્ર દેવલોકની અંદર પોતે પોતાનો બાળક, પોતાના જે ભગવાન થવાના છે, ભગવાન બહુ નાના છે, 8 કે 9 વર્ષ કે એનાથી પણ નાની ભગવાનની ઉંમર હતી. અને ભગવાન એટલા બધા નીડર છે, કોઈ ડર પોતાના મનમાં આવવા દેતા નથી, અને ભગવાનની પ્રશંસા કરી રહ્યા છે. અને પ્રશંસા સાંભળીને એક મિથ્યાત્વી દેવ વિચાર કરે છે, આટલું નાનકડું બાળક, હજુ તો હમણાં એને પૃથ્વી ઉપર પગ મૂક્યા છે, હજુ તો એના મોંમાંથી દૂધની વાસ આવી રહી છે, છતાં આ બાળકની પ્રશંસા ઇન્દ્ર કરે છે. બાળકને તું હમણાં અંફાવી નાખું. ત્યારે ઇન્દ્રને કહે છે, ઇન્દ્ર મહારાજા, આવા નાનકડા બાળકની, મરતે લોકના માનવેના દીકરાની તમે આટલી બધી પ્રશંસા કરો છો? એ બાળકને તમે કહેતા હો તો મગતરાની જેમ ચોળી નાખું, એને અંફાવી દઉં, પણ એક શરત કે તમારે વચ્ચે આવવાનું નહીં. અને પેલો દેવ નીચે આવ્યો. નીચે આવીને સાપનું રૂપ લીધું, અને સાપ બનીને ભગવાનની સામે ફેણ કરીને આમ લપકારા મારવા લાગ્યો. તે વખતે ભગવાન તો બિલકુલ ડર્યા નહીં. બીજા બધા બાળકો ભાગી ગયા. ભગવાન ત્યાં ને ત્યાં નીચે ઉભા રહ્યા. ઉભા રહી અને સાપને ઉપાડી લીધો. સાપ ઉપાડીને પેલો દેવ વિચાર કરે છે, આ પણ મારો પ્રયોગ નિષ્ફળ ગયો. એટલે પોતે બાળકનું રૂપ લીધું, ભગવાનની સાથે રમવા માટે ભેગો થઈ ગયો. પોતે હારી ગયો. હાર્યા પછી ભગવાનને પોતાના પીઠ ઉપર બેસાડ્યા, અને પીઠ ઉપર બેસાડતાની સાથે જ પોતાનું શરીર વધારવા માંડ્યું, ઊંચો તાડ જેવો થઈ ગયો. અને તે વખતે આજુબાજુના બધા બાળકો, પેલાના આંખો બગડી ગઈ, જીભ બહાર આવી ગઈ, ભયંકર પિશાચ જેવું રૂપ થઈ ગયું. તે વખતે ભગવાને જોયું કે આ તો ભગવાને ઉપયોગ મૂક્યો, જોયું કે આ તો દેવ છે, મને ચલિત કરવા માટે, મારી પરીક્ષા કરવા માટે આવ્યો છે. એક જ મુક્કી મારતાની સાથે જ પેલો નીચે બેસી ગયો. અને આ ભગવાનનું નામ આના કારણે દેવોએ શ્રવણ ભગવાનમાં આવી રાખ્યું.